નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ બાઇકના કારણે વધતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં ટ્રાફિક પોલીસે 350 બુલેટ બાઇક ડિટેન કરી તેમના મોડિફાઈડ સાયલેન્સર દૂર કર્યા અને રોડ રોલર ફેરવી તેનો સત્યાનાશ કર્યો। આ કાર્યવાહી માટે મોટર વ્હીકલ એક્ટની કલમ 52 અને 190 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જે મુજબ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ પ્રતિબંધિત છે। પોલીસે વાહન ડિટેન કર્યા બાદ મોડિફાઈડ સાયલેન્સરોને દૂર કરીને વાહન માલિકોને મૂળ સાયલેન્સર લગાવવાની સૂચના આપી છે। રાજકોટ ઉપરાંત સેલવાસમાં પણ ટ્રાફિક પોલીસે 27 બુલેટ બાઇક ડિટેન કરી તેમના મોડિફાઈડ સાયલેન્સર દૂર કર્યા અને બુલડોઝર ફેરવી તેનો નાશ કર્યો। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાનો છે અને વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું પોલીસે મીડિયાને આપેલી जानकारी मुजब तेमने आ साइलेंसर ने नाश शा माटे कर्यो तेनी जानकारी पुलिसे आपी छे। हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी। उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है। इसमें आरटीओ से अभिप्राय लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है। इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ दें तो वो बार बार वॉयलेशन कंटिन्यू रहता है, तो वॉयलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ड्राइव की है। कितने बुलेट मॉडिफाइड 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और 350 साइलेंसर्स का आज हम डिस्ट्रक्शन करते हैं। ત્યારે રાજકોટ પોલીસના કયા મુજબ જો માત્ર દંડ ફટકારી આ મોડિફાઈડ બુલેટ ચાલકોને છોડી મૂકીશું તો એ ફરી ત્રાસ ફેલાવશે, એવી આશંકાથી પોલીસે આ મોડિફાઈડ સાયલેન્સરોનો સફાયો કરી કાયમી ધોરણે નિકાલ કરી નાખ્યો છે। આ જ પ્રકારના સમાચાર માટે તમે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો।